રિચનેસ તમારા જીવનની અંદર આવ્યા પછી ચાલી જશે. હેપીનેસ ને કાયમ માટે તમારે આત્મસાત કરવાની છે. જેમ પૈસો વધ્યો છે તેમ સુખ નથી વધ્યું, ભય વધ્યો છે. તમને પૂછું કેટલા મળે તો તમે રાજી. એટલે આજે બહુ લાંબી ભૂમિકા નથી કરવી, સીધે સીધી વાત કરીએ આપણે, એકદમ ફ્રેન્કલી. સાચું બોલો, કેટલા મળે તો તમે રાજી? જો હું કઈ આપવાનો નથી હો, પાછા તમે તો બોલવા માંડશો. હું જો આપવાનો હતો મારે આ બધું છોડીને અહીંયા આવવાની જરૂર હતી. ખાલી હું જાણવા માંગુ છું કેટલા મળે તો તમે રાજી છો? હે ભરતભાઈ, લિમિટ જ નથી. એટલે મારી આગળ આ જવાબ છે. હમણાં ધીરુ અંબાણીનો છોકરો મુકેશ અંબાણી તમને એમ કે બોલો મારે આપવા છે, કેટલા મળે, કેટલા જોઈએ તમારે? એ નહીં, મુકેશ અંબાણી પૂછે તો ત્યારે આવો જવાબ આપો, તો આવો જવાબ આપો. હે શું કયો? ઊંચા ફિગર માં આવ્યો કે એક રિલાયન્સ ની ફેક્ટરી આપી દે એમ જ કહી દો. કેટલા મળે તો તમે રાજી? સાચું બોલો, તમે ગામડામાં રહેતા હતા ને, તમારું પેટ ભરાતું હતું કે નતું ભરાતું? તમે કદાચ તમારો જન્મ અમદાવાદમાં થયો, તમારા બાપાને પૂછજો કે પપ્પા આપણે જે પણ મારવાડમાં ગુજરાતમાં જે પણ ગામડામાં રહેતા હતા, પેટ ભરાતું હતું કે નતું ભરાતું? પેટ ભરાતું હતું, કોઈ ભૂખ્યું નતું મરતું. છતાં તમે ત્યાં છોડીને અહીંયા આવ્યા છો કારણ કે તમારું ત્યાં પેટ ભરાતું હતું, પેટી નથી ભરાતી. તમારે પેટી ભરવા માટે અહીંયા સુધી લાંબા થવું પડ્યું. હવે હું તમને પૂછું કે અહીંયા આવ્યા પછી પેટી ભરાઈ ગઈ, હવે પાછા તમારે તમારા ગામડે જવું છે? બેક ટુ પેવેલિયન. તમે જે ગુજરાત મારવાડમાં રહ્યા છો ત્યાં પાછા, તો કહેશે ના મારા સાહેબ હવે પેટી નથી ભરી, હવે અમારે પટારા ભરવા છે. અને આવતીકાલે કદાચ તમારું પુણ્ય જોર મારતું એને પટારા પણ ભરાઈ જાય ને તોય તમે પાછા જાવ મારા નથી. મારા જેવો પૂછે તો કહેશે હવે ખટારા ભરવા છે. તમને સુખી કેમ કરવા એ બહુ પ્રશ્ન છે. ખુદ ભગવાન નીચે આવે ને તો તમને સુખી કરી શકે એમ નથી. પેલા શું કે ખબર છે, ગાડી જોઈએ છે, ગાડી જોઈએ છે. અને ભગવાન કે દાદા શું ગાડી મળી ગઈ, હવે તો શાંતિ નહીં. તો કે નવી ગાડી જોઈએ. આ તો તમે સેકન્ડ હેન્ડ આપી, ચલો નવી ગાડી આપી, તો કે હવે શાંતિ. ઈ કે આ નવી આપી એની ના નહીં, પણ બાજુવાળા પાસે BMW છે, મારી પાસે તો ખાલી એની ને ફ્રન્ટી જેવી છે, આપણને BMW જેવી જોઈએ છે. તમને કોઈ સુખી ના કરી શકે. પત્ની પિયરથી સાસરે આવી, વેકેશન પૂરું થાય છે ને, હવે જૂન ચાલુ થવાનું છે. આ ઘણા હજી આવ્યા નથી ને, એનું કારણ એમને પૂછી જ દો કે સાહેબ હજી પિયર છે એટલે નથી આવ્યા. હમણાં નતું રાખવું કે જૂનમાં રાખવું હતું ને આવી ગઈ હોત. ઓલી પત્ની પિયરથી સાસરે આવીને એને કેરીની એક પેટી લઈને આવી, મિસ્ટરને આપીને કે જુઓ મારા પપ્પાએ તમારા માટે ખાસ મોકલી છે. એને એમ કે હમણાં રાજી રાજી થઈને મારા પપ્પા માટે સારું સારું બોલશે. વાહ તારા પપ્પા કેટલા ઉદાર. ઓલો કે ખાલી કેરી જ મોકલી? કેમ બીજું? તારા પપ્પા પાસે તો વાડી છે, એમાં ચીકુય થાય છે, સંતરાય થાય છે, મોસંબી થાય છે, કાંઈ ન મોકલ્યો? સારું. બીજી વાર જયારે પિયર ગઈ ત્યારે એને પપ્પાને કીધું પપ્પા ખાલી કેરી નહીં, થોડુંક બીજું થોડું મૂકજો. બધું જ મૂક્યું. જો આ વખતે ચીકુ મૂક્યા, સંતરા મોકલી, મોસંબી મોકલી, કેરી મોકલી, બધું બરાબર, પણ વાડી તો પોતાની પાસે જ રાખી. હવે આખી વાડી આપી દે ને તો આ ધરાય એવો નથી. તમને સુખી કેમ કરવા બહુ પ્રશ્ન છે. વધુ પડતી સાકર દૂધને બેસ્વાદ બનાવે છે. વધુ પડતો વરસાદ વિનાશ નોતરે છે. એમ વધુ પડતી સંપત્તિને, વધુ પડતી શ્રીમંતાઈ તમારા પરિવારને રફે દફે કરી શકે છે. જેટલા પણ વ્યસનો આવ્યા છે ને, તમે જરાક ઊંડા ઉતરજો, તમને એક જ વાત દેખાશે. જ્યારથી સંપત્તિ અને જ્યારથી શ્રીમંતાઈ વધી છે ત્યારથી જીવનની અંદર વ્યસનો અને ફેશનોનો દોર વધ્યો છે. જેના જીવનમાં આ પાપ નથી આવ્યું એના જીવનમાં આ પાપ તમને જલ્દીથી જોવા નહીં મળે. મારે તમને પૂછવું છે, પૈસા કદાચ વધે છે ને એનાથી પરિસ્થિતિ બદલાતી હોય છે, મનસ્થિતિ કેટલી બદલાય છે?